વડોદરામાં ધૂત યુવતી પોલીસ વાનની છત પર ચડી ગઈ. યુવતી નીચે ઉતરતા 3 પોલીસ વાહનોનો કાફલો ખડકવો પડ્યો. વડોદરાની કહેવાતી સંસ્કારી નગરીની શાનમાં મકરપુરા વિસ્તારમાં ભજવાયેલા એક શેરી નાટકે યશકલગી ઉમેરી છે. 15મી જાન્યુઆરીની મધ્યરાત્રિએ જ્યારે શહેર ઉત્તરાયણનો થાક ઉતારી રહ્યું હતું ત્યારે એક યુવતીએ નશાની હાલતમાં કાયદાના રક્ષકોને જ બાનમાં લઈ મફતમાં મનોરંજન પૂરું પાડ્યું હતું. પ્રેમ પ્રકરણની નિષ્ફળતાના દુઃખમાં ભાંભુલેલી આ વીરાંગનાએ રસ્તા પરનો મંચ નાનો પડતા સીધી પોલીસના ગસ્ત વાહનની છત પર જ ડીંગો જમાવી દીધો હતો. પોલીસની ગાડી પર ચડીને તેણી જે રીતે કાયદાને વ્યવસ્થાના લીરે લીરાડાવ્યા તે જોઈને તે એકઠા થયેલા લોકોને ખુદ પોલીસ કર્મીઓ પણ ક્ષણભર માટે તો વાચક બની ગયા હતા. આ ઘટનામાં સૌથી હાસ્યાસ્પદ બાબત એ હતી કે એક નિહતથી અને નશામાં લથડતી યુવતીને કાબૂમાં લેવા માટે વડોદરા પોલીસને જાણે કોઈ મોટા આતંકવાદીને ઘેરવાનો હોય એમ 3 થી 4 પોલીસ વાહનોનો કાફલો ખડકી દેવો પડ્યો હતો. ફિલ્મી દ્રશ્યોની માફક પોલીસ વાનની ઉપર ચડીને આ યુવતીએ ખાખી વર્દીધારીઓને ખુલ્લામ પડકાર ફેંક્યો હતો અને અભદ્ર ભાષાનો વરસાદ વરસાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવતી માટે આ પ્રકારનું વર્તન કોઈ નવી નવાઈની વાત નથી. તેને આવા રોજિંદા પરાક્રમોથી તેના પરિવારજનો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેઓ પણ આ સ્થિતિ સામે લાચારી અનુભવી રહ્યા છે. આખરે કલાકોની જહેમત અને હાઈ વોલ્ટેજ ડ્રામાના અંતે મહિલા પોલીસે યુવતીને જેમ તેમ કરીને નીચે ઉતારી કાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે પોલીસ એ દિશામાં ગહન તપાસ કરી રહી છે કે દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં યુવતીને નશો કરવા માટેની સામગ્રી ક્યાંથી મળી. જોકે મકરપુરાના જાહેર રસ્તા પર ભજવાયેલા પ્રહસને સાબિત કરી દીધું છે કે શહેરમાં હવે કાયદાનો ડર રહ્યો નથી અને સંસ્કારો માત્ર વાતોમાં જ રહી ગયા છે. Just because મારા બાપાએ છે ને કીધું છે પૈસા આપ્યા છે આમ લોકોને નાખવા માટેના. તમે ચડાવજો અંદર, મને વાંધો નથી. તમે ગાડીમાં નીચે મારી જાઓ, અમારી ગાડી પર ના બેસો. 3 વાર થયું છે ભાઈ મારા જોડે. ગાડી પર નીચે જાઓ. અમારા ના બોલો કઈ નહીં, પણ અમારી ગાડી ફોન લાય. લાય તારો ફોન લાય. અમારી ગાડી પર માર લઈ જાઓ. મેં કીધું છું 3 વાર એવું થયું છે. તારે જે બી પ્રોબ્લેમ હોય તારો આપણે કરીએ ને આપણે સોલ્વ કરવું પોલીસ હા તારે પાસે 3 વાર થયું છે એની નહીં ઉતરું કરી ના એવું બસ ગાડી પકડી સમજો લેડીઝ પોલીસ ખરાબ નહીં રાખે. હું આવું છું તમારી જોડે, હું આવું છું. તમારો ભરોસો કમ કરું મેં નવો છું, હું તમારા માટે નવો છું તો હું આવું છું. ભરોસો કોઈના પર નથી. તમે બધા પૈસા એ જ તકલીફ છે. અમારા બ્રધર મમ્મી આવે છે.